છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ કલેક્ટરને પત્ર લખ્યો અને ફરિયાદ કરી કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી। ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે જશુ રાઠવા, છતાં અધિકારીઓ તેમને ગાંઠતા નથી। આમ પણ ગુજરાતભરમાંથી અનેક ભાજપના નેતાઓ વારંવાર મુખ્યમંત્રીને પત્ર લખે છે અને કહે છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી, તંત્રમાં લાલિયાવાડી ચાલી રહી છે તેવું ભાજપના અનેક નેતાઓ માથે ચઢી પોકારી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા પોતે કહી રહ્યા છે પોતે સાંસદ છે, છતાં આ અધિકારીઓ તેમનું સાંભળતા નથી। ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું અત્યારે અધિકારીઓ પણ સાંભળતા નથી અને આ નેતાઓની અવગણના કરવામાં આવી રહી છે। ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા ભ્રષ્ટાચારો પર પ્રહારો કર્યા અને કહ્યું કે જ્યારે સાંસદનું કોઈ ના સાંભળતું હોય, તમે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છો છતાં તમારું અધિકારીઓ નથી સાંભળતા, તો પછી ધારાસભ્યો અને અહીંયાના જે બીજા લોકો હોય તેનું તો શું જ સાંભળવાના। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને તંત્રની લાલિયાવાડી પર પ્રહારો કરતા અર્જુન રાઠવા શું કહી રહ્યા છે તે સાંભળીએ। છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય સોમભાઈ રાઠવા સાહેબ, પાવીજતપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ, શહેરના પ્રમુખ સુલેમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનનીય સાંસદ શ્રી જશુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત અહીંના અધિકારીઓ સાંભળતા નથી, એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો, અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે, જેના કારણે એ જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી। અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી। જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય, એમને જવાબ ના આપતા હોય, તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે। ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનું સાંસદનું ના સાંભળે, તાલુકા જિલ્લાના પ્રમુખો, બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી, એ પ્રકારની સ્થિતિ છે। અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે। અમે 9 તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને 10 તારીખે જશુભાઈએ પત્ર લખ્યો છે। અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે, અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં 25 કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું। માનનીય જશુભાઈ એની પણ તપાસ માંગતા હશે। આ જિલ્લામાં નળ સે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે, કોઈ પણ નળમાં પાણી નથી આવતું, પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે। તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અનેક કૌભાંડો તો ખરા જ, પણ અલગ અલગ વિસ્તારોમાં, અંતરિયાળ ગામોમાં બસની સુવિધા નથી। જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ, જો બસમાં 50-60 લોકો ભરી શકાતા હોય તો 125 કરતાં વધારે લોકોને ભરે છે। શાળાઓના મકાનોની હાલત ખરાબ છે, શિક્ષકો નથી। આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહિમામ છે, ભયંકર ભ્રષ્ટાચાર છે। અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ, ધારાસભ્યો, એમના પદાધિકારીઓ છે, સરકારમાં છે, એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે। આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય। અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે, મનમેળ નહીં હોય। ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે એવું બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય, એ બરાબર નથી। જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ, એટલા માટે કે સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ, જેથી લોકોને ન્યાય મળે। તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જશુભાઈ, માનનીય સાંસદ શ્રી, ધારાસભ્યો, એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ। જો એ લોકો આ તંત્ર સામે, સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઊભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે। એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે
કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ એમનું અધિકારીઓ સાંભળશે, અહીંના 3 ધારાસભ્યો છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે. અને આશા રાખી આપના માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે. ત્યારે આ મુદ્દે જશુ રાઠવાએ જ્યારે કલેક્ટરને પત્ર લખ્યો ત્યારે કલેક્ટર પણ જશુ રાઠવાના પત્રનો જવાબ આપી રહ્યા છે અને કલેક્ટરે જશુ રાઠવાને શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ. સંકલનની સમિતિ માટેની સરકાર દ્વારા જે કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે એમાં 1 થી 10 તારીખની અંદર સામાન્ય રીતે પ્રશ્નો પૂછવામાં આવતા હોય. એ દરમિયાન જે પ્રશ્નો આવતા હોય એમને આપણે સામાન્ય રીતે ત્રીજા શુક્રવાર અથવા શનિવાર જે અઠવાડિયાનો છેલ્લો દિવસ હોય એ દિવસે સંકલન મિટિંગ અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે ને એ મુજબ ત્યારે જવાબ આપતા હોઈએ છીએ. પ્રશ્નો ઘણી વખત બની શકે કે એના કરતાં પાછળથી પણ આવતા હોય છે. માનની સાંસદશ્રીનો જે કાગળ હતો એ સંકલનના 3 કે 4 દિવસ પહેલાં મળેલો હતો. એમ છતાં આપણો પ્રયત્ન એવો હોય છે કે આપણે તમામ પ્રશ્નોના જવાબ આપી દઈએ. પ્રજાહિતના પ્રશ્નો હોય એટલે એમાં વધારે વિલંબ ના થાય, પ્રશ્નોનો તાત્કાલિક જવાબ આપે એ પ્રકારની સૂચના પણ વિભાગને આપેલી છે. સ્વાભાવિક છે કે ઘણી વખત ખૂબ વધારે માહિતી હોય તો એ કિસ્સાની અંદર એનો તાત્કાલિક જવાબ આપી શકાતો નથી, પણ જો સમયસર આપણને પ્રશ્નો પૂછવામાં આવેલા હોય તો એમનો સમયસર આપણે જવાબ પણ આપી શકીએ છીએ. પ્રયત્ન એવો હોય છે કે તમામને સંકલનમાં જેથી કરીને સંકલનની મિટિંગ થાય ત્યારે એની વિગતવાર ચર્ચા થઈ શકે. સામાન્ય રીતે દરેક સંકલનની બેઠકની અંદર આપણે એમની જોડે ચર્ચા કરતા હતા, પણ આ વખતે સાંસદશ્રી પોતે હાજર નહોતા. એમને કોઈ આકસ્મિક કારણોસર બહાર જવાનું હતું, પણ સામાન્ય રીતે સાંસદશ્રી જોડે ચર્ચા કરીને આપણે સમયસર પ્રશ્નો મળે અને સાથોસાથ એમનો પોઝિટિવ નિકાલ થાય દિશાના સતત પ્રયત્નો ચાલુ રહેશે. ગુજરાતના તંત્રમાં લાલિયાવાડી તો છે. અધિકારીઓ દિવસે ને દિવસે બેફામ થઈ રહ્યા છે. અધિકારીઓને નેતાનો ડર જ નથી રહ્યો. આ વાત ખુદ ભાજપના સાંસદ જશુ રાઠવા કરી રહ્યા છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી. પદાધિકારીઓ હોય, નેતાઓ હોય, જે છે ધારાસભ્યો હોય, સાંસદો હોય, ભારતીય જનતા પાર્ટીના હોય, છતાં અધિકારીઓ છે તે દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે અને આ નેતાઓની અવગણના કરી રહ્યા છે. ત્યારે જશુ રાઠવાએ જે કલેક્ટરને પત્ર લખ્યો તેને લઈને તમારું શું કહેવું છે? જે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા ભ્રષ્ટાચારોને ઉજાગર કર્યા તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.